બાવળાની નકલી હોસ્પિટલને લઈને નવા ખુલાસા થઈ રહ્યા છે। અનન્યા મલ્ટી સ્પેશિયાલિટીના તબીબનું સર્ટિફિકેટ પણ નકલી હોવાનો ખુલાસો થયો છે। ડોક્ટર મનીષા અમરેલિયાના સર્ટિફિકેટ પર હોસ્પિટલ ચાલતી હોવાની વાત સામે આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન જામનગરની કોલેજમાં MBBS નો અભ્યાસ કર્યો હોવાનું આ સર્ટિફિકેટ બનાવ્યું હતું। અમદાવાદ ગ્રામ્ય પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે માહિતી માંગી હતી। મનીષા અમરેલિયા નામની કોઈ વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કર્યો હોય તેવો કોઈ જ રેકોર્ડ નથી। મનીષા અમરેલિયા નામના કોઈ વ્યક્તિ ન હોવાની માહિતી યુનિવર્સિટી આપી છે। ખોટા પુરાવા ઉભા કરવા અને સીલ હોસ્પિટલમાં પુરાવા નાશ કરનારની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર મામલે 7 લોકોની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, બાવળાની જે નકલી હોસ્પિટલ તેને લઈને હવે એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું માહિતી? બાવળા નજીક આવેલી વૈભવી અનન્યા હોસ્પિટલ માં જે પુરાવા નાશ કરવાના ઈરાદે જે CCTV સહિત જે રેકોર્ડ રિકવર તેમજ આ બોગસ જે ડોક્યુમેન્ટ ઉભા કરવા તેને લઈને 7 લોકોની ધરપકડ છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી છે। જો કે થોડાક સમય પહેલા જ કેરલા GIDC પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવ્યો હતો ને જેમાં આ બનાવટી અનન્યા હોસ્પિટલ ચાલતી હોવાના આધારે તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરી હતી અને તે સમયે જ આ ગુનાની ગંભીરતાને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલર અમદાવાદના કચેરી ખાતેથી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તપાસ કરતા જે બનાવટી મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ તથા બનાવટી રબર સ્ટેમ્પનો જે આ કામના જે આરોપીઓ બનાવી કબજામાં જે અનન્યા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તેનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું। સાથે જ આ ગુનાની ગંભીરતાને લઈને જે કલમોનો ગુનો છે તેને પણ ઉમેરો કરવામાં આવ્યો છે તથા જ અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા જે ચલાવવામાં આવતી બોગસ જે પૂજા પેથોલોજી લેબમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કે રજીસ્ટર વિના જ આ અનન્યા હોસ્પિટલમાં દર્દીઓ છે કે જે મેડિકલ સેમ્પલો લઈ અને તેનું પૃથ્થકરણ કરી અને ખોટા લેબ રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હતા। એટલે આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે આ સીલ કરવામાં આવ્યું હતું અને જે બોગસ અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પુરાવાના નાશ કરનાર જે 7 લોકોની ધરપકડ કરી છે જેમાં સ્મિત રામી, જયેશ ચાવડા, દિનેશ મકવાણા, વિશાલ પરમાર, તરુણ ગોહિલ, રાજીવ શર્મા, કિશન ઠાકોર જે આ તમામ લોકો પુરાવાના નાશ અને અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે બનાવ્યા હતા। એટલે હાલ તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ 7 લોકોની ધરપકડ કરી છે અને તપાસ કરતા જે અનન્યા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ચલાવવા માટેનું જે તબીબનું સર્ટિફિકેટ હોય તે પણ ફેક છે। એટલે ડોક્ટર મનીષા અમરેલિયાના સર્ટિફિકેટ ઉપર આખી હોસ્પિટલ છે તે ચલાવવામાં આવતી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકલન જામનગરની કોલેજમાં જે MBBS નો અભ્યાસ કર્યો હોવાનું સર્ટિફિકેટ છે તે ઊભું કરવામાં આવ્યું હતું। જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે માહિતી માંગી અને જ્યાં મનીષ અમરેલિયા નામની કોઈ વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MBBS નો અભ્યાસ કર્યો ન હોય તેવો રેકોર્ડ છે તે મળી આવ્યો છે અને યુનિવર્સિટી દ્વારા જે માહિતી છે તે આપવામાં આવી છે। એટલે અહીં કોઈ પણ ડોક્ટર કે અથવા કોઈ પણ જે સ્ટાફ હતો તે તમામ નકલી હતો। એટલે કોઈ પણ ડિગ્રી વગર જ આખી હોસ્પિટલ છે તે ચલાવવામાં આવતી હતી। આ કેસમાં અગાઉ પણ 2 આરોપીની ધરપકડ કરી હતી અને વધુ 7 આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। વૈભવી, બિલકુલ આભાર મિહિર તમામ જાણકારી માટે।